સુરતમાં કોલકાતા કાંડના મામલે સુરતના તબીબો બાદ હવે એબીવીપી આવ્યું મેદાનમાં। વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવ કરાયો। મમતા સરકાર હાય હાયના નારા પણ લગાવાયા હતા। સુરતમાં કોલકાતા કાંડનો મામલો સામે આવ્યો છે। સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે। મમતા સરકાર હાય હાયના નારા પણ લગાવાયા છે। એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન પણ કરાઈ રહ્યું છે। આરોપીને કડકમાં કડક સજા કરવા માટે એબીવીપી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે। मनोज जैन, अखिल भारतीय विद्यार्थी परिषद गुजरात प्रांत मीडिया सह संयोजकનું દાયિત્વ। આજે વીર નર્મદ યુનિવર્સિટી પર શું કાર્યક્રમ રાખ્યો? આજે જે બંગાળની અંદર જે બળાત્કાર થયું, જે વિદ્યાર્થીની ઉપર બલાત્કાર થયું, જે મેડિકલ સ્ટુડન્ટની ઉપર બલાત્કાર થયું, તો એ આખા ભારત વર્ષ માટે શરમનાક છે અને વિદ્યાર્થી જગત માટે પણ શરમનાક છે। કેમ કે કોઈ બહેન જ્યારે કોલેજમાં ભણતી હોય અને એના ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજા માટે પણ આ એક ગંભીર બાબત બની જતી હોય છે। એ પર એવા રાજ્યમાં કે જ્યાં પોતે મુખ્યમંત્રી એક બહેન છે, ગૃહમંત્રી પોતે જ છે અને સ્વાસ્થ્ય મંત્રી પણ પોતે જ છે અને પોતે પણ કેન્ડલ માર્ચ કરે છે, એટલે શું બતાવવા માંગે છે? એની પાસે આના ઉપર ન્યાય આપવા માટેનો એની પાસે સત્તા નથી કે સત્તા એનાથી ચાલતી નથી, અને જો એનાથી ન્યાય નહીં અપાવતું હોય તો એને ઇસ્તીફો આપી દેવું જોઈએ અને બીજાને ત્યાં મોકો આપવો જોઈએ। ન્યાય કરવા માટે, તંત્ર ચલાવવા માટે, કાનૂનની વ્યવસ્થા વ્યવસ્થિત કરવા માટે થોડા દિવસ પહેલાં પણ સંદેશ ખાલીની ઘટના થઈ, એટલે વારંવાર આ રાજ્યની અંદર બહેનો ઉપર કૃત્ય થાય છે, બળાત્કારો થાય છે, છેડતી થાય છે, તો પણ કોઈ પણ એક્શન લેવામાં આવતું નથી। એ શરમનાક છે અને મમતા દીદીને હું તો કહેવા માંગીશ કે એમને જલ્દથી જલ્દ ખુરશી ખાલી કરી દેવી જોઈએ અને ઘરે આરામ કરવું જોઈએ। ભાઈ એક વાત કરીએ તો આજે એક અખબારમાં એવું લખેલું 13 સેકન્ડમાં એક બળાત્કાર ભારત દેશની વાત કરીએ તો કઈ રીતે આને પેલું કરો? બળાત્કાર જેવું કૃત્ય એ ખૂબ ગંભીર બાબત છે સમાજ માટે, અને બહેન દીકરીઓને આજે આ 21મી સદી છે, આ ભારતની સદી છે અને ભારતના વિકાસ માટે બહેનોની સુરક્ષા એ સર્વોપરી છે। એટલે ભારત સરકારને અને બધા રાજ્ય સરકારોને એ તો ચુસ્તપણે માનવું પડશે અને કરવું પડશે કે કાનૂન વ્યવસ્થામાં સખ્તથી સખ્ત કાયદા લાવવામાં આવે, જેનાથી ભારત દેશની બહેનો એકદમ આરામથી રહી શકે, ભણી શકે અને जीवन जीवी सके। आपका नाम? मेरा नाम पटेल अंजलि महेश भाई है। मैं वीएनएसयू की स्टूडेंट हूँ और हमने ये जो कोलकाता में जो अभी केस चल रहा है उसके चलते हमने ये एबीवीपी के संगठन के साथ मिलकर हमने पीड़िता के परिवार को न्याय मिले और जो खूनी है और जो गुनहगार है उसे जल्द से जल्द फांसी की सज़ा सरकार सुनाए, ऐसी मांग के साथ हम आंदोलन कर रहे हैं और सरकार से चाहते हैं कि हमारी ये आंदोलन सफल हो और पीड़िता के परिवार को जल्दी से जल्द न्याय मिले और उसे जल्दी से जल्दी फांसी मिले, ताकि हम हमारे देश में रह के हम नारी जो हम बाहर निकलते हैं घर से तो हमें किसी प्रकार का डर ना रहे कि हम किसी जगह पे जा रहे हैं और किसी के साथ हुआ है वो हमारे साथ हो, ये नहीं चाहते। इसलिए हमारे इंडिया में जो ये कोलकाता में हुआ है उसे सरकार जल्दी से जल्द ये न्याय दिलाए हम नारियों को और नारियों के सम्मान के लिए पगले भरे उसके लिए। थैंक यू। कब तक और ये आंदोलन आज से ही शुरू किया है हमने। जी नमस्ते, जयदीप जंजाला, अखिल भारतीय विद्यार्थी परिषद सूरत विभाग संयोजक। जे प्रकारे कोलकाताમાં ઘટના બની છે કે ઓન ડ્યુટી જે ડૉક્ટર પર જે પ્રકારે રેપ ગુજારવામાં આવ્યો છે, તો વિદ્યાર્થી પરિષદ દ્વારા એક ન્યાયની માંગને લઈને અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને અને એક સફળ એક્ઝામ્પલ સરકાર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે એવા હેતુથી વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં અને રાજ્યભરમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો અને ન્યાયની માંગ ચાલી રહી છે। શું માંગ કરી રહી છે સરકાર? વિદ્યાર્થી પરિષદ સરકાર પાસે એક માંગ કરી રહી છે કે જો આગામી સમયમાં જે પણ આ હેવાનો છે, જે પણ આ કેસમાં સંડોવાયેલા છે, અડધા નામો બહાર આવ્યા છે અને અડધા નામો જે નથી બહાર આવ્યા એમને તાત્કાલિકપણે ખુલ્લા પાડી બહાર લાવવામાં આવે અને ઝડપથી ઝડપ આ કેસને ફાસ્ટ ટ્રેક રીતે ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।